રાજકીય ચાલ હતી એ સાવ અવળી પડી ગઈ છે। કોંગ્રેસના ધારાસભ્યોને પોતાનામાં લઈ અને ભારતીય જનતા પાર્ટીની ડૂબતી નાવને બચાવવાનો એમનો જે પ્રયત્ન હતો એના પર આજે પર્દાફાશ થઈ ગયો છે। કોંગ્રેસ મક્કમતાથી લડી આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટ અને 2/3 બહુમતી મેળવશે। ગુજરાતની પ્રજા સમજદાર છે, ઠરેલ છે। ગુજરાતની પ્રજા દેશને નેતૃત્વ પૂરું પાડે છે। ગુજરાતની પ્રજાની કોઠાસૂઝ આપણે સૌ જાણીએ છીએ અને એ સંજોગોમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતી રાજકીય ગતિવિધિઓ એના પર પડદો પડી ગયો છે। શંકરસિંહજી વાઘેલાના જન્મદિવસે સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓએ એમને અભિનંદન પાઠવ્યા છે। સવાલ એમને પક્ષમાંથી હાંકી કાઢવાનો કે કાઢી મૂકવાનો કોઈ પ્રશ્ન કે સવાલ જ ઉપસ્થિત થતો નથી, પરંતુ આગલા દિવસથી જ શક્તિસિંહભાઈને કાર્યક્રમમાં જે અણસાર મળ્યો હતો તે પ્રકારે જ આજે બનાવો બન્યા હતા। કોંગ્રેસે શંકરસિંહજીને ખૂબ સન્માન આપ્યું છે। જાહેર જીવનમાં હોય કે ના હોય, વડીલ તરીકે, મુરબ્બી તરીકે હું એમને ખૂબ સન્માન આપું છું। આવનારા સમયમાં એમને સન્માન આપતો રહીશ અને પ્રજા માટેની એમની કામ કરવાની વાત એ સ્વાભાવિક જ રીતે ખૂબ સારી વાત છે। એમણે એવું કીધું કે હું કોંગ્રેસ મુક્ત થયો છે। કોંગ્રેસે એમને રાજીનામું સસ્પેન્ડ કરે છે કે હજી કોંગ્રેસમાં છે? હવે એમણે પોતે જ એમ કહ્યું હોય કે મેં કોંગ્રેસને મુક્ત કરી છે। કોંગ્રેસ તો આટલી મોટી સંસ્થા છે, કેટલા લાંબા સમયથી આઝાદીની લડાઈથી માંડીને આજ સુધીની દેશની સેવા કોંગ્રેસ કરતી આવી છે, ત્યારે એમણે કોંગ્રેસને મુક્ત કરી છે એવું એમણે સ્પષ્ટ કહ્યું છે। એમણે જે આક્ષેપો કર્યા છે કોંગ્રેસ ઉપર કર્યા છે, ભાજપ કોંગ્રેસ બંને સાથે મળીને આ બાબત, મને તો કોંગ્રેસનો અનુભવ છે, ભાજપનો અનુભવ નથી। એટલે ભાજપનો અનુભવ કદાચ આદરણીય બાપુને વધારે હોય। જે એમએલએ અને હોદ્દેદારો ત્યાં સંમેલનમાં હાજર હતા એમની સામે હવે શું પગલાં લેવા? કેમ કે પ્રદેશ સમિતિ તરફથી તેમને ત્યાં ન હાજર રહેવા માટે કહેવાયું। એ કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં કોંગ્રેસ પાર્ટી વિચાર કરીને નિર્ણય લેશે। સર, ચૂંટણીને હવે 4-5 મિનિટ બાકી રહે ત્યારે આ પ્રકારનું વાતાવરણ કાર્યકર્તાઓના માનસિકતા પર કેવી અસર? સ્વાભાવિક જ રીતે ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ હતી એ મેલી મુરાદ ખુલ્લી પડી ગઈ છે, વહેલી ખુલ્લી પડી ગઈ છે। ગુજરાતનું દોડાતું રાજકારણ વહેલામાં વહેલી તકે સ્પષ્ટ થઈ ગયું છે અને એને લીધે
કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોમ આવશે અને કોંગ્રેસ જ્વલંત વિજય મેળવશે. રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે એના ઉપર કેવી અસર પડશે? જે રીતે રાજ્યસભામાં કોંગ્રેસનો ઉમેદવાર જ્વલંત વિજય મેળવશે. રાજ્યસભાની ચૂંટણીની પદ્ધતિ જુદા પ્રકારની છે, જેમાં વ્હીપ આપવામાં આવે અને વ્હીપ પ્રમાણેનો જ મત એમાં નાખવામાં આવે છે, અને જે કોઈ વ્હીપ પ્રમાણે મત ના આપે એ ભવિષ્યમાં 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. એ સંજોગોમાં મને લાગે છે કે કોંગ્રેસે જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. રાઘવજી પટેલે કીધું છે કે કોંગ્રેસમાં હાઈકમાન્ડ જેવું કશું નથી. શું કહેશો? રાઘવજીભાઈ અત્યાર સુધી માનતા હતા હાઈકમાન્ડ. પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે કામ કરતા હતા ત્યારે હાઈકમાન્ડ તરીકે વર્તતા હતા અને જુદા જુદા જિલ્લાઓમાં કામ આપતા હતા. કદાચ હમણાં કોઈ કોના સંપર્કમાં આવ્યા હશે કે જેથી કરીને આવા વિચારો આવ્યા, એ તો રાઘવજીભાઈ જ જાણે. સર, જે ઘટનાક્રમ છે, આજે વાતાવરણ ઊભું થયું છે, એના પરિણામે કહી શકાય કે 182 વિધાનસભાના ઉમેદવારોને જાહેર કરવાની પ્રક્રિયા હવે કોંગ્રેસ ખૂબ ઝડપથી. કોંગ્રેસની પ્રક્રિયા ચાલુ જ છે, કોંગ્રેસના કાર્યક્રમો ચાલુ જ છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસથી માંડીને જે પ્રકારે અમરનાથનો બનાવ બન્યો હતો, કમનસીબ બનાવ, એમાં મૃત પામેલાના પરિવારજનોનો સાંત્વના આપવા માટે પણ કોંગ્રેસના આગેવાનોની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને કોંગ્રેસ પોતાના